ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ કે મિત્રો તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. સવારના વાગી રહ્યા છે અત્યારે 9 વાગ્યા છે. હું માટે આવ્યો છું પોલીસ સ્ટેશનમાં અહીંયા, અને સાહેબને ફોન કર્યો. સાહેબ કે અમને આવું છું, તું તા બેસ. બસ હવે બેસો છું. સાહેબ આવે એટલી વાર જોઈએ શું કહે છે શું નહીં કહે, જવાનું કહે કે નથી કહેતા, કારણ કે મારી ત્યાં હાજરવાની ડેટ 24 તારીખે છે. હવે સાહેબ એવું કહે છે કે તને આજે તને લઈ જઈશું અમે, અને ત્યાં તને કોર્ટમાં જામીન આપવામાં આવશે. જામીન આપી એટલે પછી તને છૂટો કરવામાં આવશે. એને મને શું મમ્મીને ત્યાં લઈ જવી પડશે, કારણ કે જેનું ઘરનું નામ હોય ને એને લઈ જવાનું હોય છે. એટલે મમ્મીને લઈને જઈને પછી જામીન આપે પછી અહીંયા આવી જઈશ. તો હવે જોઈએ, આવી એટલી વાર પાછળ પોલીસ સ્ટેશન છે, પાછળ તમે જુઓ છો. ચલો હવે જાઉં છું શું છે શું નહીં, પછી પાછું તમને બતાવીશ, તમને જણાવીશ તમને શું થયું છે આજે. અત્યારે ગરમી ખબર જ હશે ને, અત્યારે શું મને એટલે મારી હાથ પગ મારા ખેંચાય છે, શરદી થઈ ગઈ છે, માથું દુખે છે. તો બાબા જો આ કેન્સર થાય જવાનું તો દવાખાને જઈશ ને દવા લઈને સૂઈ જઈશ. તો ચાલો તમને મળું થયો રહીને સાહેબ આવે એટલી વાર. તમે કામ કરજો, ચેનલ પર નવા હોય ને મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો પૂરેપૂરો જોજો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તમને મળું થોડી વાર પછી. તો ભાઈ અત્યારે સાંજના વાગી રહ્યા છે 6:45, અને કહું ને આજે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં જ નીકળ્યો છે. સવારે જે તમને મેં વાત કરી પછી પોલીસ સ્ટેશને ગયો, એ લોકોએ મારો મોબાઈલ લઈ લીધો અને મેં લોકરમાં મૂકી દીધો. અને લગભગ તમને કહું ને 11થી 3:30 સુધી લોકરમાં રહ્યો. ત્યાંથી પછી અમને લઈ ગયા કોર્ટમાં. કોર્ટમાં કર્યું બધું, જામીન કરાવી. મમ્મીને જાનકી આવેલા, વાઈફે વકીલ એક હાયર કરેલો, એમના થ્રુ બધું થઈ ગયું. જામીન પર છૂટી ગયો છું. પાછી 24 તારીખે પાછા ત્યાં હાજરી આપવાની છે 24 તારીખે, અને ₹1,00,000 જામીન પર છૂટ્યો છે. એટલે સપોઝ હું હાજર નહીં થાઉં ને તો મને ₹1,00,000 પેનલ્ટી લાગે કોર્ટમાં ભરવા પડશે. એટલે એમાં મમ્મીના નામ પર છે જામીન મળી છે. અને વાતચીત કરીને તો આ 2021નો કેસ છે. બોલો યાર, કેટલો 2021નો કેસ બોલો અત્યારે ખુલ્યો બહુ લાંબો હતો. આવું છે ભાઈ, બહુ ખરાબ છે ભાઈ. તમે લોન લો ને ભાઈ તો પહેલાં બધા તમે છે ને રૂલ્સ રેગ્યુલેશન જાણી લેજો, પણ કોર્ટના અને પોલીસના, અને તમે અટવાઈ જશો ભાઈ. પહેલાં લોન લીધેલી ભાઈ ધંધા માટે, પણ ધંધા કોઈને બધું અટવાઈ ગયું, પછી હપ્તા નહીં ભરી શક્યો, એના કારણે મને પ્રોબ્લેમ થઈ જાય, દેવામાં આવી ગયો હતો મેં. હવે અત્યારે તો છે ને ઘરે આવ્યો છું, અને આવીને પહેલાં છે ને મેં દવાખાને ગયો. ત્યાં દવા લીધી, શરદી ખાવામાં હાથ પગ ખેંચાય તાવની, અને અત્યારે બસ તે રૂમમાં સુવાયો છું થોડી વાર. જાનકીને પણ એવું જ છે. જાનકીમાં જાનકીમાં આજે 2:30 વાગ્યાની આવી હતી ને, એ પણ ત્યાં એને પણ આ ઝાડા અને વોમિટિંગ જેવું થઈ ગયું, એને પણ તબિયત બગડી ગઈ છે. વિચારો કાલે પણ લારી બંધ રાખું એવું વિચારું છું. તો અત્યારે છે ને દવા પીધી છે ને તબિયત ખરેખર બહુ ખરાબ છે મારી. અને અત્યારે થોડી વાર સૂઈ જાઉં છું, પછી સાંજે પાછા છોકરાને બહાર આટો મારવા લઈ જઈશ એવું હશે તો. અને આજે તો કંટાળી ગયો બોલો યાર. એટલે પહેલાં શું થયું, પહેલાં તો મને લોકઅપમાં મૂક્યો બધાની સાથે, પછી પોલીસના ભાઈ મને બહાર કાઢી ગયો, પછી બહાર ઓફિસમાં મને બેસાડ્યો. કારણ કે ભાઈ બસ શીખવું તું જાતે સામેથી હાજર થઈ ગયો ને એટલે સારું છે. એ કામ કર, લોકઅપમાં નહીં બેસ, તું બહાર આવીને ખુશી પર શાંતિથી બેસ. એ પોલીસવાળો ભાઈ બહુ સારો હતો. લોકઅપમાંથી બહાર કાઢી ગયો મને. અને લોકઅપ તમને કહું ને એટલો કચરો અને મચ્છર તમે જોવો તો અંદર છે ને વોશરૂમ પર અંદર એટલું સ્મેલ મારે વોશરૂમ પર, પાણી પણ નહીં હતું. એટલે અંદર એટલું શું કરું ને માથું ફરી જાય. અને બીજું મારું ગઈકાલ જેવી તબિયત મારી ખૂબ જ ખરાબ છે. માથું અને શરદી અને ગળું મારું છોડે છે. સવારે ગયો પાછું એનું અંદર એટલું ખાસ મેં તો અંદર સૂઈ ગયો લોકઅપમાં 8 કલાક, પછી બહાર કર્યો મને, એ પાછો ઓફિસમાં બેઠો, ઓફિસમાં બેસી ગયો 4 કલાક બેસ્યો, 12 થી 4:30. પછી કોર્ટમાં ગયા, કોર્ટમાં વાતચીત કરી, બધા એક વકીલને હાયર કર્યો, બધું થઈ ગયું છે. હવે આજે તો ખરેખર કંટાળી ગયો હું બોલો યાર. તો ચલો કહીને થોડીક વાર પાછો તારો પડું છું, સૂઈ જાઉં છું થોડીક વાર. પાછું તમે મળીશ જે આટો મારવા જે છોકરાઓ લઈને. એ છોકરાને મેં કીધું નથી કે હું આવી રીતે પોલીસ સ્ટેશન કોર્ટમાં હતો, જોઈશ પછી એવું તો. સર બસ અત્યારે થોડીક વાર સૂઈ જાઉં છું, પછી ચાલુ તમને મળીશ જ્યારે છોકરાને બહાર લઈને જઈશ ત્યારે. તો સર ભાઈ આરામ કરી લે. હવે અત્યારે હવે કશે બહાર ગયા નથી, ઘરે જતા. આજે ખીચડીની દહીં ખાધી, દવા પીધી, એટલે થોડું સારું લાગે છે. ને અત્યારે એટલો સખત પવન છે, વાવાઝોડા સાથે વરસાદ પડે છે બોલો. છાંટા પડ્યા છે, વરસાદ ને છાંટા પડ્યા છે. હવે જો કાલે લારી બંધ રાખી તો કાલે છોકરાને બહાર લઈને જઈશું. આજે બહાર ગયા નથી, પછી સૂઈ ગયો, સૂઈને ઉઠ્યો,
ઉઠીને ખીચડી ખાધી, ખીચડીને છાશ ખાધી. છાશ ખાધા, છાશમાં થોડુંક મીઠું નાખ્યું એટલે સારું લાગ્યું. એ પાછો સૂઈ ગયો. પછી દવા પીધી, સૂઈ ગયો. રમવા ઉઠ્યો. પછી આ વિડીયો બનાવું છું. તો આજના વિડીયોમાં આટલું જ છે. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પણ આજના વિડીયોમાં એટલું ખાસ કંઈ બન્યું નથી એ મને સોરી. પણ શું કે તબિયત ખરાબ હતી ને પાછું પોલીસ સ્ટેશનના કોર્ટનું એમાં આખો દિવસ નીકળી ગયો મારો. એટલે સમજ નથી પડતી શું કરે શું નહીં કરે. ચાલો હવે કંઈ નહીં, હવે દિવસ પૂરો થઈ ગયો, બધું સર્વર થઈ ગયું, સારું છે. તો વિડીયો સમાપ્ત કરું છું. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયો નવા દિવસ સાથે. બધાને ગુડ નાઇટ.